કલશ પૂજન છે ને બહુ મહત્ત્વનો વિષય છે, હે ને. કલશ આપણું બ્રહ્માંડનું પ્રતીક છે, હે ને. બ્રહ્માંડનું પ્રતીક લૂંટો છે, હે ને. 5 પાન છે, આપણું પંચમહાભૂતોથી શરીર બન્યું છે ને આખું બ્રહ્માંડ પંચમહાભૂતોથી બનેલું છે. ભગવાને કહ્યું છે કે એકોહમ ભવિષ્યામિ, હું એકમાંથી અનેક થઉં. પણ આપણે શું કર્યું? જાતિવાદ, સંપ્રદાયવાદ, હે ને, દેશ પ્રાંતવાદ, ભાષાવાદ, આ બધું કરી નાખ્યું, હે ને. એટલે આપણે અંદર અંદર ઝઘડતા રહીએ છીએ. તો કલશ દેવતા કહે છે કે ભાઈ બધાની અંદર હું છું, માટે તું ઝઘડીશ નહીં. આખા કુટુંબમાં, આખા પૃથ્વીને કુટુંબવાળી કોઈ સનાતન ધર્મ સિવાય કોઈ છે નહીં. આખા પૃથ્વીને કુટુંબ માને છે. એ પૃથ્વીમાં આખા સમગ્ર સૃષ્ટિનું પૂજન કલશ દ્વારા થાય છે, હે ને. કલશ દેવતા જેટલા પણ આપણે મંત્રોચ્ચાર કરીશું તમામ દેવતાઓ કલશની અંદર બિરાજમાન થશે, હે ને. આવો આપણે બધા કલશ પૂજન કરીએ. હાથમાં ફૂલ લઈ લો અને થોડા ચોખા લઈ લો. બધા હાથ જોડી રાખવાના, બાકીના બધા હાથ જોડી રાખજો. કલશ ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ તત્વયામિ બ્રહ્મણ બંધમાન તદા શાસ્તે યજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે બૌદ્ધ રક્ષગન સમાન આયુ પ્રમોષી અમનો જ્યોતિષ સતામાજ્યસ્ય બૃહસ્પતિ યજ્ઞમ સમિમં દદાતુ વિશ્વે દેવ ઇહમાદયંતામાં પ્રતિષ્ઠા ઓમ વૃણાય નમઃ આવાહયામિ સ્થાપ્યામિ જલમ ગંધાસ્તંભમાં પુષ્પાણી ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. શ્રીફળ ઊંચું કરીને અંદર મૂકી દો, બસ લોટામાં મૂકી દો.